વારાણસીમાં ગૌરીનું સ્ત્રીમુખ પડ્યું હતું, તેથી તે પીઠ સ્થાનમાં રૂપ ધારણ કરનારા દેવીનું નામ વિશાલાક્ષી છે. નેમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજતા દેવી લિંગધારિણી નામથી પ્રસિદ્ધ છે. દેવીને પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત પર કામુકી, માનસમાં કામુદા, દક્ષિણમાં વિશ્વકામા તથા ઉત્તરમાં ભગવતી વિશ્વકામ પ્રપૂર્ણી કહે છે. ગૌમત પર ગોમતી તથા મંદરાચલ પર કામચારિણી નામથી પ્રખ્યાત છે. ચૈત્ર રથમાં દેવીને મંદોત્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્યકુંજમાં ગૌરી તથા મલ્યાચલ પર રંભા કહ્યા છે. એકાગ્ર પીઠ પર તે કીર્તિમતી કહેવાયા છે. વિશ્વપીઠમાં તે વિશ્વેશ્વરી તથા પુષ્કરમાં પુરુહુતા નામથી પ્રખ્યાત થયા છે. કેદાર પીઠમાં સન્માર્ગદાયિની, હિમવાન પીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા આ નામો છે. સ્થાનેશ્વરી પીઠમાં ભવાની, બિલ્વક પીઠમાં બિલ્વપત્રિકા, શ્રીશૈલ પર માધવી તથા ભદ્રેશ્વર પર ભદ્રા નામથી દેવી પ્રસિદ્ધ છે. વારાહ પીઠમાં જયા, કમલાય પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલમંજરમાં તે કાલી કહેવાય છે. તેમને શાલગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જયપ્રિયા, મહાલિંગમાં કપિલા, માકોટમાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતા અંબિકા, ગયામાં મંગલા તથા પુરુષોત્તમ પીઠમાં વિમલા કહેવાય છે. સહસ્ત્રાક્ષમાં ઉત્પલાક્ષી, હિરણાક્ષમાં મહોત્પલા, વિશાખામાં અમોઘાક્ષી, પુંડવર્ધન પીઠમાં પાંડલા, સપાર્શ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મલયાચલ પર ભગવતી કલ્યાણી, સહ્યાદ્રી પર્વત પર એકવીરા, હરિચંદ્રન પીઠ પર ચંદ્રિકા, રામતીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવવનમાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંધ્યા, ગંગાધરમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુંભાનંદા, દેવિકાત પીઠમાં નંદિની, દ્વારકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનયાક્ષ ક્ષેત્રમાં દેવી ઉમા, વૈદ્યનાથમાં આરોગ્યા, મહાકાલ પીઠમાં માહેશ્વરી, ઉષ્ણતીર્થમાં અભયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી તથા માહેશ્વરી રૂપમાં સ્વાહા નામથી પ્રખ્યાત છે. છગલંગમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વારારોહા, પ્રભાસ ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામક પીઠમાં પારાવારા નામથી તેમની ખ્યાતિ થઈ. મહાલયમાં મહાભાગા, પયોષ્ણીમાં પિંગલેશ્વરી, કૃતશોષ તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વત્કર તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણના સંગમ પર લોલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, ભરતાર્થ તીર્થમાં અનંગા, જલધર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુ વનમાં પુષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં તુષ્ટિ, કપાલ મોચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખોદ્વાર તીર્થમાં ધરા,
તથા પિંડારક તીર્થમાં ધૃતિ નામથી પ્રસિદ્ધ થયા. ચંદ્રભાગા નદીના તટ પર કલા અચ્છોદક નામક ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદીના કિનારે અમૃતા વદરી વનમાં ઉર્વશી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિ, કુશદ્વીપમાં કુશોદકા, હેમકૂટ પર્વત પર મન્મથા, કુમુદવનમાં સત્યવાદિની, અશ્વત્થ તીર્થમાં વંદનીયા, વૈષ્ણવણાલય ક્ષેત્રમાં નિધિ, વેદવદન તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવના સાનિધ્યમાં પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સૂર્યના બિંબમાં પ્રભા, માતૃકાઓમાં વૈષ્ણવી, સતીઓમાં અરુંધતી તથા રામા વગેરે અપ્સરાઓમાં તિલોત્તમા નામથી દેવી વિખ્યાત થયા. સંપૂર્ણ પ્રાણીઓના ચિત્તમાં નિત્ય વિરાજનારા શક્તિને બ્રહ્મકલા કહે છે.